આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 5.1 એનો દાખલા નંબર 7 છે શીખવાના છે. એની અંદર આપણને કહે છે કે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે. અને પછી બ્રેકેટમાં કહે છે કે યાદ રાખો કે આ પ્રશ્ન એ 5મી પૂર્વધારણા સાથે સંબંધિત નથી, એટલે કે 5મી પૂર્વધારણા નથી જોવાની, પણ શું જોવાનું છે? 5મો સ્વયંસિદ્ધ સત્ય છે જોવાનું છે. તો સૌથી પહેલા તો એ યાદ કરીએ કે ભાઈ 5મો સ્વયંસિદ્ધ સત્ય છે શું? તો અહીંયા જરાક લખી નાખીએ કે ભાઈ 5મું સ્વયંસિદ્ધ સત્ય સ્વયં સિદ્ધ સત્ય 5 શું છે? તો કે એક એવું હતું કે ભાઈ આખું તેના ભાગ કરતા મોટું હોય છે. યસ. હવે એવું કહે છે કે આજે સ્વયંસિદ્ધ સત્ય જે 5 હતું એ કેવું છે? તો કે સનાતન સત્ય માનવામાં આવે છે. કે ભાઈ સનાતન સત્ય એટલે તો કે અહીંયા સનાતન સત્યનો અર્થ એવો થાય કે ભાઈ બધી જ જગ્યાએ સાચું હોય એવું માનવામાં આવે છે. તો હવે એવું શા માટે છે એ પણ આપણે સમજીએ કે ભાઈ અહીંયા 5મા સ્વયંસિદ્ધ સત્યમાં આપણને કીધું કે આખું તેના ભાગ કરતાં મોટું હોય. ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ અહીંયા ધારો કે આપણે વર્તુળ લઈ લઈએ. યસ, થોડુંક આને વ્યવસ્થિત દોરીએ કે ભાઈ અહીંયા ધારો કે એક આપણે છે એ વર્તુળ લીધું છે. હવે એ વર્તુળ ધારો કે આખું છે. હવે એ વર્તુળમાંથી એક નાનો એવો ભાગ છે અહીંયા આપણે કાપી લઈએ. તો આ જે નાનો એવો જે ભાગ છે એની સરખામણીમાં આખું વર્તુળ જરાક જોઈએ તો આખું વર્તુળ તો હંમેશા કેવું હશે? મોટું જ હશે. યસ, એટલા માટે કે અહીંયા કોઈ પણ એક નાના ભાગની સરખામણીમાં આખી વસ્તુ છે હંમેશા મોટી જ રહેવાની છે. પછી કોઈ પણ જગ્યાએ જઈએ, યસ, એટલે દરેક જગ્યાએ છે એ વસ્તુ એ સાચી રહેશે. એટલા માટે આને સનાતન સત્ય છે એવું માનવામાં આવે છે. યસ, એટલે કે અહીંયા આપણે લખી શકાય કે ભાઈ અહીંયા સ્વયંસિદ્ધ સત્ય 5 સ્વયં સિદ્ધ સત્ય 5 દરેક જગ્યાએ સાચું છે. દરેક જગ્યાએ સાચું છે. તેથી તેને સનાતન સત્ય કહેવામાં આવે છે. સત્ય કહેવામાં આવે છે. ચલો હજી કદાચ અહીંયા થોડુંક આને વધારે સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે આપણે અહીંયા કંઈક એવો શબ્દ લખ્યો કે દરેક જગ્યાએ. વધારે કે આ વર્તુળ માટે સમજ્યા. હવે ઉદાહરણ તરીકે લઈ લઈએ કે ભાઈ ધારો કે આપણે એક સફરજન ખાઈએ છીએ અને સફરજનનો એક ટુકડો આપણે ખાઈએ તો એ ટુકડાની સરખામણીમાં જે પેલું આખું જે સફરજન છે એ કેવું રહેશે? હંમેશા મોટું રહેશે. એ સેમ એ જ રીતે પછી ધારો કે આપણે અહીંયા ભારત છે એની અંદર ખાઈએ કે બીજા કોઈક દેશની અંદર જઈને ખાઈએ તો પણ એ જે નાનો ભાગ છે એની સરખામણીમાં જે આખું સફરજન છે તો દર વખતે મોટું જ રહેવાનું છે. ચલો સફરજનની વાત છોડી દઈએ, બીજી કોઈ પણ વસ્તુ લઈએ. યસ, ધારો કે એ બીજી તમે કોઈ પણ વસ્તુ લઈ લેશો તો એ દરેક વસ્તુ છે એ આખી ભાગ કરતાં એનો જે નાનો એવો ભાગ છે એ હંમેશા એની સરખામણીમાં મોટો ભાગ છે એ મોટો જ થશે. યસ, આખી વસ્તુ હંમેશા મોટી જ થાય. એટલા માટે આને સનાતન સત્ય છે કહેવામાં આવે છે. યસ, એટલે અહીંયા આપણો આ જે પ્રશ્ન છે એનો જવાબ પૂર્ણ થાય છે. થેન્ક યુ.